નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંકની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે। પહેલો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે। એમાં પહેલું -7/5 ગુણ્યા -7/3। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આધાર છે એ સરખા છે અને વચ્ચે ગુણાકાર છે, તો ઘાતનો સરવાળો થાય। તો અહીંયા આન્સર શું આવશે? તો કે -7/5 + 3 એટલે કે -7/8। બીજો પ્રશ્ન, કોઈ પણ અનઋણ સમય સંખ્યાઓ x અને y માટે x નો ઘન ભાગ્યા y નો ઘન। તો અહીંયા ભાગાકારમાં બંનેની ઘાત સરખી છે, તો x/y આખાની 3 એવું આપણે લખી શકીએ, એટલે ઓપ્શન બી। જ્યારે ત્રીજો પ્રશ્ન -3/2 એની 3 તો અહીંયા ઘાતની ઘાતમાં ગુણાકાર 3 દુ 6 એટલે -3/6। ચોથો પ્રશ્ન 1/0 + 2/0 + 3/0। 1/0 1, 2/0 1, 3/0 1, તો આનો સરવાળો કેટલો થાય? 3। પાંચમો પ્રશ્ન 12345 નું યોગ્ય પ્રમાણિત સ્વરૂપ જણાવો। તો અહીંયા પોઈન્ટ છે, અત્યારે તો આપણે આ પોઈન્ટ છે એને અહીંયા સુધી આપણે લાવીએ તો 1 2 3 4 અંકને પોઈન્ટ ડાબી બાજુ છે તે આપણે ખસેડ્યો તો 1.2345 ગુણ્યા 10⁴। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન -1/4 નો ઘન। તો માઇનસ છે તો આન્સર માઇનસ જ આવશે, કારણ કે ઘન છે, ઘન એટલે એકી ઘાત થઈ। 1 નો ઘન 1, 4 નો ઘન 4 ગુણ્યા 4 16, 16 ગુણ્યા 4 64, એટલે -1/64। ત્યારબાદ અહીંયા બંને ઘાત જે છે, સાતમા પ્રશ્નમાં ઘાત સરખી છે, તો આધારનો ગુણાકાર તો 2/3 ગુણ્યા 5/7 આખાની 3 એટલે ઓપ્શન સી। 72 કરોડને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? તો આપણે જાણીએ છીએ કે 72 કરોડ જે છે એની પાછળ કેટલા મીંડા આવશે? 7। તો અહીંયા 1 2 3 4 5 6 7 8, અહીંયા 7.2 ગુણ્યા 10⁸। ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે। નવમો પ્રશ્ન -3/8 ભાગ્યા -3/5। તો ભાગાકારમાં ઘાતની બાદબાકી થાય, 8 માંથી 5 જાય તો -3/3। એવી રીતે 11/15 ગુણ્યા ખાલી જગ્યા આપેલી છે બરાબર 11/15 તો અહીંયા 4 આપેલી છે, હજી 5 ઘટે તો 11/5 11મો પ્રશ્ન 7/11 એની 4 તો 4 તેરી 12 અહીંયા આપણને આન્સર મળે। 1 લાખ 1 લાખ એટલે 1 2 3 4 ને 5, તો 10 ની કેટલી ઘાત થાય? 5। ત્યારબાદ 13મું 5,37,00,000 આપેલા છે, તો 5.37 ગુણ્યા 10⁷। એવી રીતે અહીંયા પોઈન્ટ છે, આ પોઈન્ટને આપણે અહીંયા સુધી લાવવાનો છે। 1 2 3 4 5 6 7, તો 10⁷। ત્રીજો પ્રશ્ન માગ્યા મુજબ આપણે આન્સર આપવાનો છે કે 3/3 ને કેટલા વડે ગુણતા 3⁷ મળે? તો સામાન્ય રીતે તમે 3⁷ ને 3/3 વડે ભાગાકાર કરી દો, જે આન્સર આવે એના વડે તમારે ગુણાકાર કરવો પડે।
તો 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની 3 ઘાત આધાર સરખા વચ્ચે ભાગાકાર તો ઘાતની બાદબાકી તો 3 ની 7 માઇનસ 3 ઘાત તો 3 ની 4 ઘાત તો આમ 3 ની 3 ઘાત ને 3 ની 4 ઘાત વડે ગુણતા 3 ની 7 ઘાત મળે. 16મો પ્રશ્ન 648 ના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો. તો 648 ને 2 વડે ભાગો 324, 2 વડે ભાગો 162, 2 વડે ભાગો 81, હવે 3 વડે ભાગ ચાલે તો 27, હજી 3 વડે તો 9, 3 તેરી 9, 3 એકુ 3 તો 3 છે અહીંયા 4 વખત અને 2 છે 3 વખત તો 648 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત. 17મો પ્રશ્ન 2,36,00,000 ને પ્રમાણિત સ્વરૂપમાં અહીંયા પોઈન્ટ હોય આપણે અહીંયા પોઈન્ટ લાવવાનો છે એ પછી કેટલા અંક છે 7 અંક તો 2.36 ગુણ્યા 10 ની 7 ઘાત. 18મો પ્રશ્ન 3 ની 12 ઘાત અને 6 ની 6 ઘાત માંથી કઈ સંખ્યા મોટી. તો 3 ની 12 ઘાત એટલે 3 ની 6 ગુણ્યા 3 ની 6 જ્યારે 6 ની 6 ઘાત એટલે 2 ગુણ્યા 3 ની 6 ઘાત એટલે 2 ની 6 ઘાત ગુણ્યા 3 ની. હવે બંનેમાં આ કોમન છે તો સામાન્ય રીતે ઘાત સરખી તો જે આધાર હોય મોટો ઈ સંખ્યા મોટી કહેવાય તો અહીંયા જે છે 3 ની 12 ઘાત છે એ મોટી સંખ્યા થશે. 19મો પ્રશ્ન 2 ના છેદમાં 9 ની 3 ઘાત ગુણ્યા 2 ના છેદમાં 9 ની 6 ઘાત બરાબર 2 ના છેદમાં 9 ની 2m - 1 તો અહીંયા બંનેમાં આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતનો શું થશે સરવાળો તો 2 ના છેદમાં 9 ની 3 વત્તા 6 ઘાત બરાબર 2 ના છેદમાં 9. હવે અહીંયા બંને બાજુ જે છે એ આધાર સરખા છે તો ઘાત વચ્ચે બરાબર છે તો ઘાત પણ સરખી હોય તો 3 વત્તા 6 એટલે 9 બરાબર 2m - 1 આ બાજુ આવે તો 9 વત્તા 1 એટલે 10 બરાબર 2m તો m બરાબર 10 ના છેદમાં 2 તો m ની કિંમત તમને કેટલી મળે 5. 20મો પ્રશ્ન ઉતરતા ક્રમમાં જે છે એ આપણે ગોઠવવાના છે તો સૌ પ્રથમ મોટી સંખ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ત્યારબાદ 2 ની 2 એની 3 ઘાત ત્યારબાદ 2 ની 2 વત્તા 3 ઘાત ત્યારબાદ 3 ની 5 ઘાત ભાગ્યા 3 ની 2 ઘાત ત્યારબાદ 3 ની 2 ઘાત ગુણ્યા 3 ની 0 અને છેલ્લે 2 ગુણ્યા 2 ની 2 ઘાત. 21મા પ્રશ્નમાં આપણને એક સમય સંખ્યા આપેલી છે કે 1 ના છેદમાં 2 નો વર્ગ ભાગ્યા 2 ના છેદમાં 3 નો ઘન ની વ્યસ્ત ગોતવાની. તો પહેલા તો આપણને જે આ સંખ્યા છે આપણે એનું અહીંયા જે છે એ સાદુરૂપ આપવું પડે તો 1 ના છેદમાં 2 ની 2 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત અને 3 ની પણ 3 ઘાત. હવે જ્યારે મારે આને ગુણાકારની નિશાનીમાં ફેરવું હોય ત્યારે આનો અંશનો છેદ થાય છેદનો અંશ થાય તો 1 ની 2 ઘાત છેદમાં 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત છેદમાં 2 ની 3 ઘાત તો છેદમાં આધાર સરખા ગુણાકાર તો આપણે અહીંયા ઘાતનો સરવાળો અંશમાં 1 ગુણ્યા 3 ની 3 ઘાત તો છેદમાં 2 ની 2 વત્તા 3 ઘાત તો અહીંયા એક સાથે ગુણાકારમાં તો 3 ની 3 ઘાત જ રહેશે. અહીંયા 2 ની 5 ઘાત 3 ની 3 ઘાત એટલે 27 2 ની 5 ઘાત એટલે 32 તો 27 ના છેદમાં 32 ની તમારે વ્યસ્ત લખવાની છે તો 32 ના છેદમાં 27 થાય. ત્યારબાદ 22મો પ્રશ્ન કિંમત લખવાની છે 7 ની 0 ઘાત કોઈ પણની 0 ઘાત હોય કિંમત એક જ મળે. 23મો પ્રશ્ન -4 ની 6 ઘાત ભાગ્યા -4 ની 4 ઘાત તો -4 ની 6 - 4 કારણ કે ભાગાકાર આધાર સરખા તો 6 - 4 એટલે -4 ની 2 ઘાત તો અહીંયા આની કિંમત ગોતવી હોય તો -4 ગુણ્યા -4 4 ગુણ્યા 4 16 માઇનસ માઇનસ પ્લસ. 24મો પ્રશ્ન છે નીચેની સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો તો 9000 નો સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવો
તો 4500, 2 વડે ચલાવો 2250, 2 વડે ભાગ ચલાવીએ 1125, 3 વડે 375, એનો 3 વડે 125, 5 વડે 25, 5 ગુણ્યા 5 અને 5 એકુ 5, તો 5 છે એ 3 વખત, 3 છે એ 2 વખત અને 2 છે એ 3 વખત, એટલે 2 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો ઘન. 2025 નો સૌ પ્રથમ 3 વડે ભાગ ચલાવીએ તો 675, 2 વડે ભાગ ચલાવો 225, 3 વડે ભાગ ચલાવો 75, 5 વડે 25, 5 વડે 5 અને 5 એકુ 5, તો 5 ની 3 ઘાત અને અહીંયા 3 વડે ચાલશે. કેટલા વડે? 3 વડે, બરાબર. એટલે 5 ની 2 ઘાત અને 3 ની 4 ઘાત અહીંયા આન્સર મળશે. 25મો પ્રશ્ન, નીચેની રકમને am ગુણ્યા b ની m ઘાત, a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત બરાબર ab ની m ઘાતનો ઉપયોગ કરી ઘાત સ્વરૂપે દર્શાવો. એટલે ઘાત સરખી હોય અને આધારનો ગુણાકાર હોય, એટલે કે અહીંયા ઘાત સરખી છે તો 2 ગુણ્યા 3 તો 6 ની 3 ઘાત. એવી રીતે અહીંયા પણ ઘાત સરખી છે તો 5 7 35 ની 2 ઘાત. 26માં પ્રમાણિત સ્વરૂપે તો આપણે પોઈન્ટ અહીંયા મૂકવો પડે, તો પોઈન્ટ પછી 6 સંખ્યા તો 7.647 ગુણ્યા 10 ની 6 ઘાત. એવી રીતે અહીંયા 8.19 ગુણ્યા 10 ની 7 ઘાત. ત્યારબાદ 27મો પ્રશ્ન, -4 ની 5 ઘાતને કઈ સંખ્યા વડે ભાગતા જવાબ -4/3 ઘાત મળે? તો ધારો કે સંખ્યા x, તો -4 ની 5 ઘાત ભાગ્યા x બરાબર -4 ની 3 ઘાત. તો x ને સૂત્રનો કરતા બનાવવું હોય તો -4/5 -4 ની 5 ઘાત છેદમાં -4 ની 3 ઘાત. હવે બાદબાકી તો -4 ની 2 ઘાત. સાદુરૂપ આપવાનું છે 3 ની 7 ઘાત ભાગ્યા 3 ની 5 ઘાત આખાની 4 ઘાત. તો સૌ પ્રથમ કૌંસમાં તમે જુઓ તો બંને આધાર સરખા, વચ્ચે ભાગાકાર, તો ઘાતની બાદબાકી. તો ઘાતની બાદબાકી એટલે કે 3 ની 7 - 5 ઘાત અને એની 4 ઘાત. 7 - 5 એટલે 3 ની 2 ઘાત અને એની 4 ઘાત. તો અહીંયા ગુણાકાર થાય 4 દુ 8, 3 ની 8 ઘાત. 29મા પ્રશ્નમાં કિંમત ગોતવાની છે, બરાબર. તો સૌ પ્રથમ અહીંયા c ની 12 ઘાત કેન્સલ થશે. હવે અહીંયા આ બંનેમાં 7 ની અહીંયા 8 અહીંયા 6 એટલે 7 ની 8 - 6, બંનેમાં a તો 10 - 8, b તો 7 - 4, તો 7 ની 2 ઘાત, a ની 2 ઘાત, b ની 3 ઘાત, 7 ની 2 ઘાત એટલે 49 a² b ઘન. 30મો પ્રશ્ન, 1600 ને ઘાત સ્વરૂપે દર્શાવવાના હોય તો 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. 31મો પ્રશ્ન, -1 ની 100 ઘાત ગુણ્યા -1 ની 20 ઘાત કરતા જવાબ શું મળે? તો -1 ની પહેલા તો 1 ની ગમે એટલી ઘાત હોય આન્સર 1 મળે. હવે -1 હોય તો જ્યારે બેકી ઘાત હોય તો આન્સર 1 મળે અને જો એકી ઘાત હોય તો આન્સર -1 મળે. તો અહીંયા એકી ઘાત છે તો -1 ની 100 ઘાત એટલે +1, -1 ની 20 ઘાત અહીંયા પણ +1, 1 ગુણ્યા 1 એટલે 1. હવે અહીંયા 6 ની 2 એની 2, તો અહીંયા 6 ની 4 ઘાત તો 1296. 33મો, a બરાબર 3 b બરાબર 2, તો a + b a અને a + b ની b ઘાતની કિંમત શોધો. a + b ની a ઘાત, a + b ની b ઘાત. a એટલે 3 + 2 ની 3 ઘાત છેદમાં 3 + 2 ની 2 ઘાત. તો અહીંયા 5 ની 3 છેદમાં 5 ની 2, તો ઘાતની બાદબાકી 5 ની 3 - 2 ઘાત એટલે 5 ની 1 ઘાત. આન્સર થશે 5. 34મો પ્રશ્ન, 27 ની t ઘાત -27 ની ભાગ્યા 27 ની 2 ઘાત બરાબર 3 ની 15 ઘાત. તો 27 એટલે 3 ની 3 ઘાત કહેવાય એની t ભાગ્યા 3 ની 3 ઘાત એની 2 ઘાત બરાબર 3 ની 15 ઘાત. તો અહીંયા શું થશે? 3 ની 3t અને છેદમાં 3 ની 6 ઘાત બરાબર 3 ની 15. તો અહીંયા બાદબાકી થાય, ભાગાકાર છે એટલે 3 ની 3t
માઇનસ 6 ઘાત બરાબર 3 ની 15 ઘાત. હવે આધાર સરખા વચ્ચે બરાબર ઘાત સરખાવી દો. 3t માઇનસ 6 બરાબર 15 માઇનસ 6 સામે જાય તો પ્લસ 6 15 ને 6 21 3 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં t બરાબર 21/3 તો t બરાબર અહીંયા કિંમત કેટલી આવશે 7. પેલો હવે મૂલ્યાંકન છે તો અહીંયા કોઈ અંદરૂણ સમય સંખ્યા x⁸ માઇનસ ભાગ્યા x⁴ તો આન્સર x⁶. અહીંયા am ગુણ્યા an એટલે a⁻m ગુણ્યા a⁻n તો ગુણાકાર છે તો સરવાળો a⁻m + n -2/3 વર્ગ એટલે 4/9. બીજા પ્રશ્નમાં ખાલી જગ્યા પૂરવાની છે. -2/31 ગુણ્યા -2/13 તો અહીંયા સરવાળો 31 ને 13 44. અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં તો અહીંયા 8.888 ગુણ્યા 10⁸ કારણ કે 1 2 3 4 5 6 7 8 9 10 8.888. છઠ્ઠો પ્રશ્ન વિસ્તૃત સ્વરૂપમાં જે છે આપણે લખવાનું છે તો 8 અહીંયા પાછળ 7 છે તો અહીંયા આપણે પોઈન્ટ પછી 7 સંખ્યા સુધી તો જશું એટલા ઘટે એટલા મીંડા મૂકી દેવાના. 8 કરોડ 1 લાખ. એવી રીતે અહીંયા માઇનસ છે તો માઇનસ ઘાતમાં પોઈન્ટ આગળની તરફ દર્શાવવાનો તો 0.00175. સાતમા પ્રશ્નમાં કિંમત ગોતવાની છે. -2/5 તો 2 નો 5 વખત ગુણાકાર કરવાનો. 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32. એવી રીતે 3 તેરી 9 9 તેરી 27 27 તેરી 81 81 તેરી 243. આ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ અને પ્લસ માઇનસ માઇનસ એટલે આન્સર માઇનસ. ન ખબર પડે તો અહીંયા ઘાત જોઈ લેવાની. ઘાત છે એ 5 છે એટલે કે એકી સંખ્યા છે એટલે આન્સર ઋણ જ આવે. માઇનસ માઇનસ પ્લસ 4/4 તો 4/4 એટલે 256. ઘાત સ્વરૂપે લખવાનો છે. ત્યારબાદ 8મો તો 3/3 એટલે 27 ગુણ્યા a⁴ 4 ગુણ્યા 4 16 ગુણ્યા b⁴ ગુણ્યા c⁴. અહીંયા 5/1 2 3 અને 4 એટલે 5/4 ગુણ્યા t⁴. નવમા પ્રશ્નમાં સાદુરૂપ આપવાનું છે. 5/15 ભાગ્યા 5/10 ગુણ્યા 5/5 તો આપેલા 2 ની બાદબાકી થાય. 15 - 10 એટલે 5/5 ગુણ્યા 5/5 હવે સરવાળો થાય તો 5/10. 10મા પ્રશ્નમાં કિંમત ગોતવાની છે તો અહીંયા 5/4 છેદમાં 5/3 એટલે 5/4 - 3. 7/4 છેદમાં 7/2 એટલે 7/4 - 2. 4/9 છેદમાં 4/7 તો અહીંયા 4/9 - 7 તો 5/1 7/2 4/2. 5/1 એટલે 5 7/2 એટલે 49 4/2 એટલે 16 અને આ બધાનો ગુણાકાર 3920. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 11 એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે અહીંયા પૂર્ણ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.